શું તમારા બાળકના ન્યુટ્રિશન પાવડરની પાછળનું લેબલ તમે સમજો છો? ઘણા બધા પેરેન્ટ્સ નથી સમજતા. ઘણા બધા પેરેન્ટ્સ જારની આગળની માહિતી જોઈને જ પ્રોડક્ટ પસંદ કરે છે, આગળ લખેલા ક્લેમ્સ જોઈને જ પ્રોડક્ટ પસંદ કરે છે, પરંતુ સાચી ઇન્ફોર્મેશન એ જારની પાછળની સાઈડ લખેલી હોય છે. કોઈ પણ ન્યુટ્રિશન પાવડર ખરીદતા પહેલા આ 4 પ્રશ્ન અવશ્ય પૂછો. ફર્સ્ટ છે કે પ્રોટીન કયા સોર્સમાંથી આવે છે. સેકન્ડ કે પર સર્વિંગ એટલે કેટલા સ્કૂપ થાય છે, અને સ્કૂપ એટલે જે અંદર પાવડરની અંદર મેઝરિંગ માટે હોય છે એને સ્કૂપ કહેવાય છે. તો જરૂરી નથી કે પર સર્વિંગ એટલે 1 સ્કૂપ જ થાય. ઘણા બધાનું પર સર્વિંગ 2 સ્કૂપ પણ હોઈ શકે છે અને 3 સ્કૂપ્સ પણ હોઈ શકે છે. અને લાસ્ટ પણ સૌથી મેઇન છે કે શું તમે એના ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટને ઇઝીલી સમજી શકો એવા છે? એક સારો ન્યુટ્રિશન પાવડર એ માત્ર મોટા મોટા દાવાઓ નથી કરતો, પરંતુ પેરેન્ટ્સને એક સ્પષ્ટ અને પારદર્શક માહિતી પણ આપે છે. અને એટલા માટે જ કિડોવા બનાવતી વખતે અમારી કોશિશ હતી કે લેબલ ઇઝી અને સ્પષ્ટ હોય અને ઇન્ગ્રેડિયન્ટ્સ પારદર્શક હોય, જેથી દરેક માતા પિતાને ખબર પડે કે તેઓ પોતાના બાળકને શું આપી રહ્યા છે.